બિન ખેડૂત કોને કહેવાય એની અનેક વ્યાખ્યાઓ છે. એમાંની એક અગત્યની બાબત તમને ધ્યાન દોરું છું કે કોઈ પણ વ્યક્તિ ખેતમજૂર દરજ્જે ખેતીની જમીન ધારણ કરે છે એને જો ડેપ્યુટી કલેક્ટરના સર્ટિફિકેટના આધારે, અભિપ્રાયના આધારે, અથવા તો ડેપ્યુટી કલેક્ટર સાહેબે પાવર આપેલા હોય તો એના સર્ટિફિકેટની અંદર પાવર આપેલા ના વીસીઆર નંબર જે કલેક્ટરે ઓથોરિટી આપી, ઓથોરિટીના રજિસ્ટ્રેશન લેટર સાથેના નંબર લખેલા હોવા જોઈએ કે આના આધારે મને કલેક્ટર સાહેબે મામલતદાર તરીકે સર્ટિફિકેટ આપવાનો અધિકાર આપ્યો છે. એ અધિકાર નીચે હું આને ખેત મજૂર તરીકેનો સર્ટિફિકેટ આપું છું તો જ એ વેલિડ ગણાય. નકર મામલતદારના આધારે મળેલા સર્ટિફિકેટ હોય અને એના આધારે જે ખેત મજૂર થયો છે, ઘણી જગ્યાએ ટીડીઓએ પણ સર્ટિફિકેટ આપ્યા છે અને ટીડીઓએ આપેલા સર્ટિફિકેટના આધારે જે ખેત મજૂર થયા છે, આવા ખેત મજૂરો પોતે બિન ખેડૂત છે એમ સમજી લેવું, એને નવી જમીન ખરીદવી નહીં. ખરીદેલી જમીન જે છે જે 30 વર્ષથી ધારણ કરે છે તો એમાં ચિંતા કરવાની જરૂર નથી, પણ બિન ખેડૂત છે. આવી જમીન અન્ય કોઈ વ્યક્તિએ ખરીદવી નહીં, નહીતર ખરીદશે તો એ બિન ખેડૂતની જમીન ખરીદેલી ગણાઈ જશે અને એના વારસદારો પણ ખેડૂત નથી, એને પણ બિન ખેડૂત ગણી લેવામાં આવશે. આ બહુ અગત્યની વસ્તુ છે. આવી જ એક બીજી વસ્તુ કે કોઈ વ્યક્તિ અંતિમ જમીન વેચે છે, આ તો નવો ખેડૂત દાખલ થયો એની વાત થઈ ને, ખેત મજૂર તરીકે નવો ખેડૂત દાખલ, પણ કોઈ વારસાગત ખેડૂત છે, હું વારસાગત ખેડૂત છું, પણ મેં એ જમીન જે છે એ મારી અંતિમ જમીન માનો કે 1/7/2015 પછી હું વેચું છું અને એ દરમિયાન મારે બીજી જગ્યાએ જમીન લેવી છે, નેચરલી છે, અહીંથી પૈસા આવે તો જ હું આ પૈસા લઈને જમીન ખરીદી શકું. તો મારે કલેક્ટરનું સર્ટિફિકેટ લો, કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર ચાલે એનું સર્ટિફિકેટ, પણ મેં મામલતદારનું સર્ટિફિકેટ લીધું તો મામલતદારનું સર્ટિફિકેટના આધારે હવે મેં અહીંની જમીન વેચી બીજી જગ્યાએ જમીન લીધી તો હું બિન ખેડૂત ગણાઈ જાય. હા, મામલતદારને જો કલેક્ટરે ઓથોરિટી આપી હોય, એની પાસે વીસી નંબર આટલા, ડેટ આટલા, આઉટવર્ડ નંબર આટલા, કલેક્ટરના લેટર, ઓથોરિટી લેટર દ્વારા હું આ સર્ટિફિકેટ લખી આપું છું એમ જો લખેલું હોય તો એ ખોટું નહીં હોય, કલેક્ટર એને અધિકાર આપેલા હશે તો એ સર્ટિફિકેટ માન્ય ગણાશે, બાકીના સર્ટિફિકેટ માન્ય ગણાશે નહીં. અને આવા દરજ્જે જમીન ખરીદી હોય તો એ બિન ખેડૂત ગણાય અને આવા બિન ખેડૂતની જમીન ગધીન ફાર્યું બધું લઈ જાય એટલે કે 300% પેનલ્ટી સામેથી ભરવાની છે અને પછી જમીન સી સરકાર થાય. આને બોજા મુક્ત જમીન ખરીદી કહેવાય. સરકારે બોજા મુક્તની વ્યાખ્યામાં એ લીધું છે કે જેમ અન્ય ખેતીના બોજા બોલતા હોય એમાં દંડ અને પેનલ્ટી પણ બોજો છે. એટલે સરકાર નિહિત ક્યારે કરે કે જ્યારે બોજા મુક્ત થાય, એટલે કે ટૂંકમાં તમારે જમીન જાય ને માથે 300% પેનલ્ટી ભરવાની જવાબદારી પણ ઊભી થાય. તો આ બિન ખેડૂત માટે આ મુદ્દો બહુ અગત્યનો છે. ટાઇટલ ચેક કરતી વખતે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. વેચાણ દસ્તાવેજની તારીખ જોવાની છે, ખરીદ દસ્તાવેજની તારીખ જોવાની છે, નહીં કે હાથ નંબરની તારીખ. હાથ નંબર તો 3 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના સુધી જીવતું હોય. દસ્તાવેજ જેથી કરી દીધો તેદોથી તમારી પાસે જો બીજી કે અન્ય કોઈ જમીન ન હોય ને અંતિમ જમીનનો દસ્તાવેજ કરતા હો તો તમે એ જ તારીખે ખેડૂત તરીકેનો દરજ્જો ગુમાવો છો જો તમે 2 વર્ષનું ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર કલેક્ટર પાસેથી નથી મેળવતા તો.